જો દીપડા સાથે આવી મસ્તી ન હોય. જે આ મિત્રો વાત કીધો હાલ એક દીપડાને પકડીને જે મિત્રો કરી રહ્યા છે સોશિયલ મીડિયા હાલી ગયું છે. આ વિડીયોની અંદર મિત્રો વાત કીધો તમને બધા લોકોને એવી જાણકારી દેખાડવા જઈશું કે તમે ક્યાંક ને ક્યાંક સપનામાં પણ નહીં વિચાર્યું હોય. વિડીયોને બનાવેલો શેર કરી દેજો. ક્યાંનો વિડીયો છે શું સૌથી મોટા સમાચાર મળી ગયા છે પ્રોપર વિડીયોની અંદર માહિતી તમને જાણવા જઈ છું. વિડીયોને બનાવેલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો. હાલ તમે બધા લોકો જાણતા ન હોય તો કહેજો ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર ભાઈ 2-3 દિવસથી એવો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો જોઈને ભલભલા લોકો એવું કહી રહ્યા છે કે આ લોકો કહ્યા છે કે ભાઈ દીપડાની સાથે આવી મસ્તી કરી રહ્યા છે, દીપડાની સાથે આવું કરી રહ્યા છે. હાલ મિત્રો વાત કીધો દીપડાની સાથે શું થયું છે તો તમે બધા લોકો વિડીયોની અંદર જોઈ લીધું. પરંતુ આ વિડીયો ક્યાંથી વાયરલ થયો છે એ તમને બધા લોકોને ખબર છે? ન ખબર હોય તો બતાવી દો. જે આ મિત્રો વાત કીધો વિડીયો બિહારથી વાયરલ કરવામાં આવ્યો છે. બિહારની અંદર આ ઘટના ઘટી હતી અને ત્યારબાદ મિત્રો વાત કીધો જે રીતે દીપડાની સાથે જે કરવામાં આવી રહ્યું છે આ બિલકુલ ખોટું કરવામાં આવી રહ્યું છે. હવે દીપડો તમે બધા લોકોએ જોઈ કે કેટલો ખતરનાક હોય છે, કેટલો ચાલાક હોય છે. કોઈ પણ લોકોને મિત્રો વાત કીધો જાનહાનીથી હુમલો કરી શકે છે, કોઈ પણ મારી શકે છે. પરંતુ લોકોએ સમજવું નથી, લોકોએ પાવર દેખાડવો છે, એટીટ્યુડ દેખાડવો છે. તો ક્યાંક ને ક્યાંક આ પાવર ભાઈ એમ કીધો દીપડો છે એ ભારે પાડી શકે છે. ખાસ કરીને બધા લોકોને નમ્ર વિનંતી કે ભાઈ આવી ક્યાંક ને ક્યાંક થતું હોય તો આગાહીઓ સાવધાન રહો. દીપડા સાથે મિત્રો આવી રીતે કંઈ ન કરવું જોઈએ. કારણ કે વન વિભાગ વાળા લોકો ક્યાંક ને ક્યાંક સારી રીતે મિત્રો વાત કીધો દીપડા હોય કે પ્રાણીઓને સાચવે છે. અને ક્યાંક ને ક્યાંક જો આવું હોય દીપડાને પ્રોબ્લેમ હોય તો આપણે વન વિભાગની અંદર કોલ કરીને કહી દઈએ કે ભાઈ આ પ્રોબ્લેમ છે તો તે આવીને સારવાર કરે. પરંતુ નહીં કોઈ લોકોએ હાથમાં લેવું કે નહીં કોઈ લોકોએ કરવા જવું. જે પણ હોય ક્યાંક ને ક્યાંક વન વિભાગ વાળાને જેવું અને ગુજરાતની અંદર આખા ભારતની અંદર સારી એવી સુવિધાઓ કરે છે. વિડીયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. ધન્યવાદ.